સરકારી આવાસોમાં રહેતા ગેરકાયદે લોકો સામે કાર્યવાહી યથાવત છે। સતત બીજા દિવસે એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના વટવાના કુશાભાઈ ઠાકરે આવાસોમાં અત્યારે કાર્યવાહી ગેરકાયદે રહેતા જે લોકો છે તેમને પોલીસની મદદથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે। 30 બ્લોકમાં તપાસ કરી 239 ગેરકાયદેસર રહેતા લોકોને મકાન ખાલી કરાવીને તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ટોટલ 6 ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। ફાળવાયેલ મકાનની કિંમત ન ભરી હોય તેમના મકાન પણ ખાલી કરાવવામાં આવશે। જે ગેરકાયદેસર લોકો રહે છે 250 ઘરમાંથી ગેરકાયદેસર લોકોને ખસેડવામાં આવ્યા છે। તેમની પાસેથી આ મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને તેની માટે પોલીસથી પણ મદદ લેવામાં આવી રહી છે। 6 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। ગેરકાયદેસર જે સરકારી આવાસોમાં ગેરકાયદેસર રહેનારા લોકો છે તેમની સામે પોલીસની એએમસીની પોલીસ સાથે મળીને એક મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। વટવામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 30 બ્લોકમાં તપાસ કરી 239 ગેરકાયદેસર લોકોને બહાલ કરી મકાનોને સીલ કરવામાં આવ્યા। વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, જે સરકારી આવાસોમાં ગેરકાયદેસર રહેનારા લોકો છે તેમની સામે એક મોટી કાર્યવાહી કહી શકાય। દીપાલી, ચોક્કસ તો છેલ્લા 2 દિવસથી એટલે કે ગઈકાલથી કોર્પોરેશન દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે આવાસના મકાનો છે, સરકારી મકાનોમાં ગેરકાયદેસર રહેતા જે લોકો છે તેમના વિરુદ્ધમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 4 માળિયા એટલે કે આવાસના મકાનોમાં જે રહેતા લોકો છે તેમાં જે મકાનો કોઈને ફાળવવામાં નથી આવ્યા તેવા મકાનોમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને ત્યાંથી ખસેડી અને તે મકાનને સીલ મારવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ જે મકાનો ફાળવણી થઈ છે છતાં પૈસા ભરવામાં નથી આવ્યા તેવા પણ કેટલાક મકાનોના માલિકો છે તેઓ વિરુદ્ધ પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારની વાત કરવામાં આવે તો જે અત્યારે વટવા વિસ્તારમાં જે આવેલા મકાનો છે ત્યાં કોર્પોરેશનની 6 ટીમો કામ કરી રહી છે। 30 જેટલા બ્લોકની અંદર 139 મકાનો કે જે કોઈને ફાળવવામાં નથી આવ્યા અને ત્યાં રહેતા ગેરકાયદેસર લોકોને ત્યાંથી હટાવી અને તે મકાન કોર્પોરેશન પોતાના હસ્તક કરી રહી છે, તેને સીલ કરી રહી છે। આ કાર્યવાહી હજી આગામી દિવસોમાં ચાલી શકે છે કારણ કે વટવા વિસ્તારમાં આશરે 10,000 જેટલા મકાનો છે। માત્ર આ એક જ બ્લોકમાં 960 જેટલા મકાન આવેલા છે। તેમાં કહી શકાય કે 250 જેટલા મકાનો છે તેમાં ગેરકાયદેસર લોકો વસવાટ કરી રહ્યા છે અને ત્યાં લોકોને ખસાડવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ આ જ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં 230 મકાનોમાં જે રહેતા લોકો હતા તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને કોર્પોરેશને તે મકાનોને સીલ કરી હતી। આગામી દિવસોમાં આ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે જેથી કરીને જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે કોર્પોરેશન જે પ્લોટ ખુલ્લા કરીને જે ત્યાંથી લોકોને ખસેડે છે, જે ઝૂંપડાઓ હટાવી અને લોકોને જે રહેણાંક વિસ્તાર આપવાની જવાબદારી કોર્પોરેશનની છે ત્યાં કોર્પોરેશન લોકોને મકાન ફાળવી શકે માટે આ કામગીરી કોર્પોરેશન દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી છે। જી જિગ્નેશ, સવાલ અહીં ઉભો થાય છે કે જે મકાનની ફાળવણી જ નથી કરવામાં આવી તે મકાનમાં લોકો રહેવા લાગ્યા, આખરે કોની અહીં સંડોવણી સામે આવી રહી છે? હાલ પૂરતી હજી માત્ર જે મકાનોમાં લોકો રહી રહ્યા છે તેને ખસાડવાની કામગીરી ચાલુ છે। ત્યારબાદ જે લોકો રહી રહ્યા છે તેમની પાસેથી ડિટેલ મેળવી મકાન તેમને કોણે રહેવા માટે આપ્યું, કોઈ અધિકારી મળી ભગત છે કે પછી કોઈ વચેટિયાઓની કોના માધ્યમથી તેઓ તે ગેરકાયદેસર મકાનમાં વસવાટ કરતા હતા તેની પણ પૂછપરછ થશે। તે સિવાય જે કહી શકાય કે જે મકાન માલિકને મકાન એલોટ થયું છે તે સિવાય જો ગેરકાયદેસર રીતે ત્યાં ભાડવત રાખવામાં આવ્યા હશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે। માટે કહી શકાય કે કોર્પોરેશનની જે કામગીરી છે તે લાંબો સમય ચાલશે અને જે આવાસના મકાનો જે ખરેખર કોર્પોરેશન હસ્તક હોવા જોઈએ ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા તમામ લોકોને હટાવવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જે જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ વટવાના કુશાભાઈ વિસ્તાર જે છે આવાસ ત્યાંની આ કાર્યવાહી છે કે 239 જેટલા મકાનો કે જ્યાં ગેરકાયદેસર રીતે કેટલાક લોકો રહેતા હતા તેમને આ મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને આ તમામ મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે। જે મકાનોની ફાળવણી જ નથી થઈ તે મકાનમાં લોકો રહેતા હતા, આખરે કોના દ્વારા તેમને રહેવા માટે આ મકાન અપાયા તેની પણ તપાસ કરાશે।